નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જો તમે નવેસરથી કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, કોઈ પણ નાનો મોટો ધંધો શરૂ કરવા માંગો છો અને તેમાં તમને પડી છે પૈસાની જરૂર, હવે તો લોન લેવી પડશે। પરંતુ લોન લેવા માટે તમારે ગેરંટી આપવાની હોય છે। પરંતુ અમે તમને એવું કહીએ કે એક એવી સરકારી સ્કીમ છે કે જેમાં તમને ગેરંટી વગર ફક્ત તમારા આધાર કાર્ડ પર જ લોન આપે તો કેટલું સારું થશે ને તમારા માટે। તો આજે અમે તમને આ જ સરકારી સ્કીમ વિશે જાણકારી આપીશું કે જેનાથી તમે પણ બની શકો છો આત્મનિર્ભર। આ સ્કીમમાં મળે છે બિઝનેસ કરવા માટે સસ્તી લોન। તમે જણાવી દઈએ કે આ સ્કીમનું નામ છે પીએમ સ્વનિધિ યોજના। દેશમાં કોરોનાના સંકટની વચ્ચે મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી, જે હવે ઘણી બધી ચર્ચામાં આવી છે, કારણ કે એવી ખબરો મળી રહી છે કે આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની વગર ગેરંટીએ લોન મળે છે। આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે કે જેઓ નાના મોટા રોજગાર સાથે જોડાયેલા છે, જે લોકોનું કોઈ કારણોસર બિઝનેસ ચાલ્યું નથી અથવા તો કોઈ નવો બિઝનેસ કે નાનો મોટો કોઈ પણ બિઝનેસ હોય તે શરૂ કરવા માંગે છે। તેમને સરકાર આ યોજના અંતર્ગત કોઈ પણ પુરાવા માંગ્યા વિના લોન આપે છે। આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી હતી કે જેમના રોજગાર પર કોરોના મહામારીથી ખરાબ અસર થઈ હતી। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર કેન્દ્ર સરકાર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન આપે છે, પણ 50,000ની લોન લેવા માટે તમારે પોતાની ક્રેડિબિલિટી બનાવવી પડશે। એટલે આના કારણે વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત પહેલા 10,000ની લોન આપવામાં આવશે અને એકવાર એ લોનની ચૂકવણી થઈ જશે એના બાદમાં બીજી વખત તે ડબલ રૂપિયાની લોન સ્વરૂપે લઈ શકશે। એટલું જ નહીં, આમાં વળી ખાસ વાત એ છે કે આ લોન પર સરકાર સબસિડી પણ આપે છે। આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈ પણ પ્રકારના પુરાવાની જરૂર નથી। અરજી મંજૂર કરવા માટે લોનની રકમ 3 વાર તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। લારી ચલાવતા લોકો માટે કેશ બેંકની સહિતની ડિજિટલ ચૂકવણીને પણ પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે। કોઈ પણ સરકારી બેંકમાં માત્ર આધાર કાર્ડના આધારે આ લોન માટે અરજી કરી શકાય છે। આ સાથે જ તમે જણાવી દઈએ કે અહેવાલ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આ સ્કીમમાં લોનની રકમ 1 વર્ષના સમયગાળામાં ચૂકવી શકાય છે। દર મહિને હપ્તામાં લોનની રકમ ચૂકવી શકાય છે। પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।